મા બાપ ભણેલા હોય કે અભણ, પણ જ્યારે તમે જિંદગીથી હારી જાઓ ત્યારે એ જ શીખવાડે કે આગળ કેમ વધવું. કોઈની સલાહથી રસ્તો જરૂર મળી જાય છે સાહેબ, પણ મંઝિલ પોતાની મહેનતથી જ મળે છે. નસીબ જેમના ઊંચા અને મસ્ત હોય છે, કસોટી પણ એમની જબરદસ્ત હોય છે. આજનું કડવું સત્ય, પહેલા ઉંમરમાં મોટા હોય એમને સન્માન મળતું હતું, આજે આવકમાં મોટા હોય એમને સન્માન મળે છે. જીવનમાં મળે છે તો ઘણું બધું આપણને, પણ આપણે ગણતરી તો એની જ કરીએ છીએ જે નથી મળતું. કમાવા જઈએ ત્યારે એક કરતાં બે મોટો ગણાય, અને સ્પર્ધામાં હોઈએ ત્યારે બે કરતાં એક મોટો. દુઃખ ઘણું છે એમ ના કહો, સહન શક્તિ ઓછી છે એમ કહો. સહેતા આવડી જાય તો રહેતા પણ આવડી જાય છે. આવક પૂરતી ન હોય ત્યારે ખર્ચમાં, અને જાણકારી પૂરતી ન હોય ત્યારે ચર્ચામાં મર્યાદા રાખવી. મફતમાં તો કુદરતે પણ કાંઈ જ નથી આપ્યું. એક શ્વાસ લેવા માટે પણ એક શ્વાસ છોડવો પડે છે. એક જ ભવમાં અનેક અનુભવ કરાવતી જિંદગી. કિનારે પહોંચવું એટલું સહેલું નથી. અહીં સાગરના મોઢે પણ ફીણ આવી જાય છે. મજબૂત થવાની મજા ત્યારે જ આવે જ્યારે દુનિયા કમજોર કરવા જોર કરતી હોય. ભણતી વખતે જેટલી પરીક્ષા નહોતી આવતી એટલી ભણી લીધા પછી આવે છે, અને એ પરીક્ષાનું નામ છે સંસાર. માણસ ભણ્યો કેટલું તે તેના સર્ટિફિકેટ પરથી ખબર પડે છે, પણ સમજ્યો કેટલું તે સંસ્કાર પરથી ખબર પડે છે. ભગવાન ગમે તેટલો મોટો કેમ ન હોય, પણ એ આંખોથી ટપકતું પાણી ક્યારેય બંધ ના કરી શકે. એના માટે તો દોસ્ત જ જોઈએ. સારા દેખાવા માટે એટલા રૂપિયા ખર્ચાઈ જાય છે કે સારા કામ કરવા માટે કાંઈ બચતું જ નથી. જવાબદારી ઘરમાં રાખેલ કુંડાના છોડ સમાન છે. છોડને મોટા થવાનો અધિકાર નથી, તો પણ કાયમ લીલાછમ રહેવું પડે છે. દરેક વસ્તુનો બદલાવ નક્કી છે સંસારમાં. બસ થોડી રાહ જુઓ. કોઈનું દિલ બદલશે તો કોઈના દિવસ બદલશે. જો સમય સારો હોય ને સાહેબ, તો નફરત કરવા વાળા પણ ચાહક બની જાય છે, અને જો ખરાબ હોય ને તો સાહેબ પ્રેમ કરવા વાળા પણ નફરત કરતા થઈ જાય છે. આ રમત તો સમયની છે સાહેબ, કારણ કે મેં દુઃખમાં દૂર જતા અને સુખમાં નજીક આવતા લોકો જોયા છે. એક દિવસ તમને સવાલ જિંદગીથી નહીં પણ ખુદથી થશે કે સાલી જિંદગી સામે હતી અને આપણે દુનિયાદારી સાચવવામાં ખુદ માટે જીવતા ભૂલી ગયા. ભરોસો અને આશીર્વાદ ક્યારેય દેખાતા નથી, પણ તે અસંભવને સંભવ બનાવી દે છે. મને ખબર છે કે તું દોસ્ત છે મારો, પછી કંઈ ફરક નથી કે આ દુનિયામાં કોણ દુશ્મન છે મારો. એક પથ્થર લો અને એક કૂતરાને મારો, કૂતરું ડરથી ભાગી જશે. હવે એ જ પથ્થર લો અને મધમાખીના મધપુડા પર મારો. તમારો હાલ શું થાય? પથ્થર એ જ છે, તમે પણ એ જ છો. ફર્ક ફક્ત એ છે એકતાનો. એકતામાં જ શક્તિ છે. આપણામાં એકતા નહીં હોય તો ના તો સમય બદલાશે અને ના તો સમાજ બદલાશે. એક વખત અવશ્ય વિચારજો. કોઈને એટલી જ સલાહ આપો જેટલી એ સમજી શકે, કારણ કે ડોલ ભરાઈ જાય પછી પાણીનો બગાડ જ થાય છે. લાગણી છલકાય જેની વાતમાં, એક બે જણ હોય એવા લાખમાં. શબ્દ સમજે એ સગા અને મન સમજે એ મિત્ર. સમય, વિશ્વાસ અને સન્માન એક એવું પંખી છે જે એકવાર ઉડી જાય તો પાછું નથી આવતું. મિત્રો, જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો